વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે આપણે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ અથવા પાઠ છે એ 18મો છે, સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા. આવો એક પાઠ છે જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એનો આજે પહેલો વિડિયો છે. તો હવે આપણે પાઠ શરૂ કરીએ. સમાજની અંદર વિસંગતતા જોવા મળે છે. ગરીબ, તવંગ, જ્ઞાતિ, જાતિ, શિક્ષણ વગેરે આવા અનેક પ્રકારના ભેદભાવ આપણા સમાજની અંદર જોવા મળે છે. તો આવી જે વિસંગતતા છે એ સરકારની એવી શું ખામી રહી ગઈ કે જેથી કરીને સમાજની અંદર આવી વિસંગતતા જોવા મળે છે. તો ભારતીય સમાજ જ્યારે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે, એટલે કે અત્યારનો આપણો જે સમાજ છે એ જે જૂની પુરાણી પદ્ધતિ અથવા તો રૂઢિઓમાંથી, એ પરંપરાઓમાંથી આજે આધુનિકતા તરફ જઈ રહ્યો છે, ત્યારે સમાજમાં આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તન થઈ રહ્યું છે. એટલે કે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ જઈ રહ્યો છે, ત્યારે આવા અનેક પ્રકારના પરિવર્તનો સમાજમાં આવી રહ્યા છે. આર્થિક પરિવર્તન, સામાજિક પરિવર્તન, રાજકીય પરિવર્તન, સાંસ્કૃતિક બાબતોનું પરિવર્તન, તો આવા અનેક પરિવર્તનો થઈ રહ્યા છે. સમાજમાં ન્યાયી અને સુસંગત વ્યવસ્થા જળવાઈ રહે, એટલે કે સમાજને બધા જ સમાજને સમાન ન્યાય મળે અથવા સુસંગતતા જળવાઈ રહે, એ માટે એ જરૂરી છે અને દેશ માટે આ જરૂરી છે. તેથી સામાજિક ન્યાય માટે જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના, એટલે કે આપણા સમાજની અંદર જ્ઞાતિનો ભેદભાવ, જાતિ, લિંગ એટલે સ્ત્રી કે પુરુષ નો ભેદભાવ, વંશ કયા વંશનો છે અથવા વ્યક્તિ કઈ વંશની છે, આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે, એટલે કે દરેક દેશની દરેક વ્યક્તિનો વ્યક્તિત્વ વિકાસ થાય, સામાજિક, આર્થિક, સામાજિક અને માનસિક વિકાસ થવો જોઈએ. આમ સામાજિક તકો મળવી જોઈએ, એટલે કે વ્યક્તિના સામાજિક વિકાસ માટે અથવા વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ માટે એને સમાજમાં તકો મળવી જોઈએ. સામાજિક ન્યાય શબ્દ પ્રયોગમાં, એટલે કે જે અહીંયા સામાજિક ન્યાય શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે, આ સામાજિક શબ્દ સમાજમાં રહેતા તમામ લોકોના સંદર્ભે છે, એટલે કે દેશમાં રહેતા બધા જ લોકોને આ શબ્દ લાગુ પડે છે. જ્યારે ન્યાય શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે. દરેક વ્યક્તિ સ્વતંત્ર હોવી જોઈએ, દરેક સમાનતા મળવી જોઈએ, વિકસવાની અને અધિકારો મળવા જોઈએ. એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા, સમાજના બધા જ માણસોને અથવા દરેક વ્યક્તિની સુનિશ્ચિત કરવા, સમાનતા પૂરી પાડવા અને દરેકને સમાનતા પૂરી મળી રહે અને વ્યક્તિગત હકોની જાળવણી કરવા માટે અને બંધારણ તરફથી આપણને જે 6 હકો મળ્યા છે, એ હકો માટે આમ સામાજિક ન્યાયનો હેતુ સમાજની નવરચના કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક ન્યાયનો હેતુ શું છે? તો કે સમાજની નવરચના, નવેસરથી સમાજની રચના કરવાની છે. હવે સામાજિક અસમાનતા, આપણા સમાજની અંદર આવી અસમાનતા જોવા મળે છે. સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ. સામાજિક અસમાનતા એટલે કે વ્યક્તિને જે મળ્યા છે અધિકારો અને જે તકો મળે છે એ સમાન નથી. અમુક સમાજને વધારે તકો અને અધિકારો મળ્યા છે, જ્યારે અમુક સમાજને તકો અને અધિકારો મળ્યા હોવા છતાં એનો ઉપયોગ કરી શકતા નથી અથવા એના વિશે જાણતા જ નથી. આવી સ્થિતિ સાથે સંકળાયેલો છે આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે. જે હમણાં આપણે જેટલી
શબ્દોનો ઉપયોગ કર્યો, શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ, આ બધી બાબતમાં સામાજિક અસમાનતા જોવા મળે છે. અમુક સમાજ શિક્ષણમાં આગળ છે તો અમુક સમાજ પાછળ છે. અમુક સમાજમાં વધારે રોજગારી તકો છે જ્યારે અમુકને નથી. અમુકની આવક વધારે છે, અમુકની ઓછી છે. અમુક પુરુષોને વધારે તક છે, સ્ત્રીઓને ઓછી છે. આવી રીતે જાતિઓમાં પણ અગાઉ લિંગના આધારે સ્ત્રી પુરુષને તેમાં સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં ભેદભાવ કરવામાં આવતો. અગાઉ આવી પરિસ્થિતિ હતી. એક જ સમાન કામ હોવા છતાં સ્ત્રીને ઓછા પૈસા મળતા, પુરુષને વધારે. બે એક જ સરખું કામ કરતા હોવા છતાં આવો ભેદભાવ હતો. ચૂકવવામાં આવતા વેતનમાં ભેદભાવ કરવામાં આવતો હતો. આ ઉપરાંત સમાજના મોટા ભાગે દીકરા દીકરીઓના ઉછેર અને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો. એટલે કે સમાજની અંદર દીકરો હોય, પુરુષ હોય તો એને વધારે તકો આપવામાં આવતી. સ્ત્રી હોય, દીકરી હોય તો એને બહુ વિકસવા માટેની તકો ઓછી આપવામાં આવતી. આવો ભેદભાવ રાખવામાં આવતો હતો. સામાન્ય રીતે સામાજિક અસમાનતા માટે નીચેની બાબતો જવાબદાર ગણી શકાય. હવે સામાજિક અસમાનતા માટે કઈ બાબતો અથવા કયા પરિબળો, કારણો જવાબદાર છે? એક, લોકોમાં શિક્ષણનો અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે. કારણ કે અભણ માણસો હોવાને કારણે અથવા શિક્ષણ ન લીધું હોવાને કારણે એને જે સમાજ તરફથી કે સરકાર તરફથી જે લાભો મળે છે એ લાભનો એને ખ્યાલ ન હોવાથી, એના વિશે જાણતા ન હોવાથી આ લાભ લઈ શકતા નથી. આ લાભ વગરના રહી જાય છે. બીજું તો એ ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની પરિસ્થિતિ ઊભી થાય છે. અભણ માણસો અથવા તો આપણે કાયદાની જાણકારી ઓછી હોવાથી આવી સામાજિક અસમાનતાની પરિસ્થિતિ ઊભી થાય છે. કારણ કે આપણે કાયદા વિશે બહુ જાણતા નથી. જાણતા હોઈએ તો એનો ઉપયોગ એને આપણે અમલમાં લેતા નથી, ભંગ કરી રાખીએ છીએ. સમાજમાં જોવા મળતા કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ નીચો જોવા મળે છે. સમાજની અંદર આવા જે દૂષણો હતા એ દૂષણોને કારણે પણ અમુક જાતિના લોકોને સામાજિક વિકાસ નીચો જોવા મળે છે. પછાત જ્ઞાતિઓનો વિકાસ છે એ ઓછો છે સમાજમાં, જ્યારે ઉચ્ચ જાતિઓનો વિકાસ છે એ વધારે છે. સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબત કે પરિવર્તનને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે. એટલે કે આપણા સમાજની જે પરંપરાગત જે બાબતો છે એને સમાજ છોડતો નથી. એને કારણે નવા પરિવર્તનો જે આવે એ સ્વીકારવા તરફ એ બેદરકાર હોય છે, જેથી સામાજિક વિકાસ રૂંધાય છે. એને કારણે પણ વિકાસ રૂંધાય છે. હવે સામાજિક ન્યાયના પ્રયાસો. હવે સરકારે સામાજિક ન્યાય માટે શું પ્રયાસો કર્યા? તો કે ભારતના બંધારણના અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો એટલે કે એસસી, એસટી અને જનજાતિઓ તથા બક્ષીપંચના વર્ગો અલ્પસંખ્યક સમુદાયોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે, આવા બધી જ્ઞાતિઓના વિકાસ માટે કેટલીક બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે આપણા બંધારણની અંદર આવી જોગવાઈ અથવા સગવડ કરવામાં આવી છે. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો ઉલ્લેખ બંધારણમાં છે. સમાજની એક વ્યક્તિને સમાન દરજ્જો, સમાન તકો પ્રાપ્ત થાય એવું આપણા બંધારણની અંદર કહેવામાં આવ્યું છે અથવા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અથવા એવી જોગવાઈ છે. પછાત વર્ગોને બંધારણીય હકો દ્વારા દેશમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવે છે. એટલે કે પછાત વર્ગો છે એને પણ અન્યની જેમ સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવે છે. પંચવર્ષીય યોજનાઓમાં પણ આ વર્ગો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આપણી દેશની જે પંચવર્ષીય યોજનાઓ છે, અત્યારે 13મી પંચવર્ષીય યોજના હાલે છે, તો એ પંચવર્ષીય યોજનાઓમાં પણ આવા વર્ગોનું ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. હવે સામાજિક અસમાનતા અને આર્થિક સ્થિતિ. માનવ સ્વભાવ અનુસાર કોઈ ઊંચું અને નીચું સમજવાનો પ્રયત્ન કરતો જ હોય છે.
માનવ સ્વભાવ અનુસાર કોઈને ઊંચું અને નીચું સમજવાનો પ્રયત્ન થતો જ હોય છે. એટલે કે માનવોનો સમાજ છે, સમાજ જ એવું માને છે કે અમે ઊંચા છે, અમુક જ્ઞાતિઓ છે એ નીચી છે, અમુક જ્ઞાતિઓ છે ઊંચી છે, એવા પ્રયત્નો થતા હોય છે. માનવનો સ્વભાવ જ આવો હોય છે. એ સ્થિતિ ધીમે ધીમે દૃઢ થતી જાય છે અને ધીમે ધીમે આ પરિસ્થિતિ મજબૂત થતી જાય છે. ત્યારે સમાજમાં ભેદભાવ ઊભો થતો જોવા મળે. આવું થાય ત્યારે સમાજમાં ભેદભાવ ઊભો થાય છે, જેના પરિણામે કોઈ એક વર્ગમાં સમાવિષ્ટ લોકો એકબીજાના સહાયભૂત થતા હોય છે. હવે ઘણી વખત એક વર્ગમાં સમાવિષ્ટ લોકો હોય, એક જ વર્ગના લોકો હોય, એના જ વર્ગના લોકોને સહાયભૂત થતા હોય છે, તેમજ અન્ય વર્ગ પ્રત્યે અણગમો ધરાવે છે, બીજાઓ પ્રત્યે એને નફરત હોય છે અથવા અણગમો હોય છે. આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે વર્ગ વિગ્રહ સુધીની સ્થિતિ પણ ઊભી થાય. એટલે વર્ગો વચ્ચે આવી અસમાનતા અને વર્ગ વિગ્રહની પરિસ્થિતિ ઊભી થાય. આવું થાય છે ત્યારે જેની ગંભીર અસર સમાજ ઉપર થતી, આવો વર્ગ વિગ્રહની પરિસ્થિતિ ઊભી થાય એની ગંભીર અસર સમાજ ઉપર થાય છે. સમાજનો કોઈ એકાદ વર્ગ ઘણીવાર આર્થિક અને સામાજિક રીતે અપ્રગતિ અવસ્થામાં આવી જાય છે. ઘણીવાર સમાજના અમુક વર્ગો છે એનો વિકાસ જ થતો નથી અથવા એની પ્રગતિ થતી નથી. આવા પ્રગત વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી. એટલે કે જે પછાત રહી જાય છે અથવા જે આવો અપગત અવસ્થામાં આવી જાય છે તેનો કોઈ પણ જાતનો વિકાસ થતો નથી અને અન્યાયની સામે અવાજ કરવાની ક્ષમતા પણ લુપ્ત થઈ જાય છે. તે પોતાને થતા અન્યાય સામે પણ અવાજ ઉઠાવી શકતા નથી. આવો વર્ગ શોષિત અને વંચિત રહે છે. એટલે કે એનું શોષણ થાય છે અને આવા લાભ વિનાના રહી જાય છે, વંચિત, અને મોટા ભાગે વંશ પરંપરાગત ગરીબીનો ભોગ બને છે. એમનો વંશ પરંપરાગત ગરીબી છે એ એમનામાં આવી આવે છે. વર્તમાન સમયમાં આવેલી જાગૃતિને કારણે, અત્યારના સમાજમાં જાગૃતિ આવવાને કારણે આવા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની ગણવામાં આવે છે. એટલે કે આવા જે વંચિત અને પછાત શોષિત વર્ગો છે એને ઉપર લઈ આવવાની જવાબદારી આખા સમાજની ગણવામાં આવે છે અને તેના માટે સામાજિક પરિવર્તનના પ્રયત્નો કરવાની જરૂર પડે છે. એટલે કે સમાજમાં પરિવર્તન આવે તો આવા વર્ગનું ઉત્થાન થાય અને એ સમાજની જવાબદારી છે. સરકાર દ્વારા પણ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે આ વર્ગોના ન્યાય આપવામાં સહાયભૂત થાય છે. એટલે કે સરકારે આવા વર્ગના ઉત્થાન માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે. સામાજિક ન્યાય માટે સરકારી યોજનાઓ. સરકારની કઈ કઈ યોજનાઓ છે તો કે સામાજિક ભારતે સ્વતંત્રતા બાદ તમામ નાગરિકોને સમાનતા અને સમાન તકોની સ્થિતિ ઊભી કરવા અનેક યોજનાઓ અમલમાં મૂક્યા. એટલે કે આઝાદી બાદ સરકારે આવી અનેક યોજનાઓ સમાન તકો અને સમાનતાની સ્થિતિ સમાજમાં ઊભી કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે. તે પૈકી 2-3 નમૂનારૂપ યોજનાઓ જોઈએ. અહીંયા નમૂના આપ્યા છે. સરકારની યોજનાઓ તો ઘણી બધી છે પણ અહીંયા આપણે નમૂના રૂપે 3 યોજનાઓ આપી છે. એ સંસદ હોય, રાજ્યસભાના ધારાગૃહો હોય કે તેમજ પંચાયતોમાં કેટલાક મત વિસ્તારો સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે, એટલે કે પંચાયતના કેટલાક વિસ્તારોમાં જેમાં સામાજિક ન્યાયની જરૂર હોય તેવા વર્ગો માટે અનામત રાખવામાં આવે છે. એટલે કે અમુક જગ્યાઓ સંસદમાં, રાજ્યસભાના ધારાગૃહમાં કે પંચાયતોમાં કે મત વિસ્તારોમાં સામાજિક ન્યાયની જરૂર હોય તો એવા વર્ગો માટે અનામત રાખવામાં આવે છે. પરિણામે તેમાં આ વર્ગનું પ્રતિનિધિત્વ જળવાય છે. એટલે કે આવા વર્ગો હવે રાજકારણમાં આવવા લાગ્યા છે. તેમના અવાજ રજૂ થઈ શકે છે અને સરકારમાં આવી અને તેમનો અવાજ અહીંયા રજૂ કરી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવામાં આવે છે. એટલે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પણ આવા વર્ગો માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવે છે. વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને તેમાંથી સમાજની સ્થિતિમાં બદલાવ આવે. એટલે કે જે શિક્ષણમાં પછાત રહી ગયા છે એ શિક્ષણનું પ્રમાણ વધે અને તેનાથી સમાજની સ્થિતિમાં બદલાવ આવે છે. સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે કેટલાક નાના વ્યવસાયો
ગૃહ ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગો માટે વ્યાજ મુક્ત ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે. અને ધંધા ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો શરૂ કરવા માટે ઓછા વ્યાજે લોન સરકાર આપે છે, જેનાથી વંચિત વર્ગો ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે. રિક્ષા જેવા વાહનો ખરીદવા પણ લોનની સુવિધા આ વર્ગો માટે કરવામાં આવે છે. એટલે કે રિક્ષા ખરીદવી હોય તો પણ એને લોન આપવામાં આવે છે આવા વંચિત વર્ગો માટે, જેનાથી આ વંચિત વર્ગોની આર્થિક બાબતે આત્મનિર્ભર બને, જેને કારણે જે પછાત રહી ગયા છે એવા વર્ગોને આવી સગવડ આપવાથી એ આત્મનિર્ભર બને છે. ઉપર દર્શાવેલી યોજનાઓ સિવાય પણ આ વર્ગોને સામાજિક રક્ષણ મળી રહે, એટલે કે ઉપર તો જે દર્શાવી છે એ સિવાયની યોજનામાં સામાજિક શિક્ષણ મળી રહે તે માટે ઘણી યોજનાઓનો અમલમાં છે. આ યોજનાઓ સામાજિક ન્યાય ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપે છે. વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ. આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ.